સંવંત 1877ના શ્રવણવદી સાતમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડીની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપહાર કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠે થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તો એ ન્યૂન છે. ત્યારે સોમલે ખાચરે પૂછ્યું છે, એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષ્યને કરીને ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મય સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવાને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મય હતું તેવું ને જ તેવું આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષ્યને કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે મહાત્મ્યને શ્રદ્ધા વિના તો સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા હતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તેને કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાને મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી ચિંતન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાન પેઠે ઇદમ સંભાળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્મા સ્વરૂપનું શ્રવણાદિ કર્યું હોય તો આત્મા સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય. પણ મનન ને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણ કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય.
અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેને ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે. અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તે અંગને સાંભળતો હશે તો પણ નહીં સાંભળાતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે કે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિને તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન ને નિધિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કાં જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિએ માત્રે દેખાયું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સાંભળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જ ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર શ્રવણ અને આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ સજાનંદ રાજની જય. You have any yours? No? Oh, mic, yeah. Sajanand Swami Maharaj. Sarangpur 3. Shravan, Manan, Nididhyas and Sakshatkar. No, madam. In the evening of Shravanvadi 7, Samvat 1877, 30th of August 1820, Sriji Maharaj was sitting on a large decorated cot on the veranda outside the rooms of Jiva Kachar's Darbar in Sarangpur. He was wearing a white case and had tied a white pag around his head. He had also covered himself with a black bordered case. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Thereupon, Swayam Prakashanand Swami asked Sriji Maharaj a question. Maharaj, suppose there is a devotee who physically performs puja of the manifest form of God with various types of puja implements. Also suppose there is another devotee who performs mansi puja of God using various imaginary implements. Who is the better of the two devotees? Sriji Maharaj replied, if a person lovingly performs puja of God with hair-raising sentiments and an emotion-filled voice, then regardless of whether he performs puja physically or performs mansi puja, both are superior. Conversely, if he performs puja mechanically, without feeling love or excitement and without showing emotion in his voice, then regardless of whether he performs puja of God physically or performs mansi puja of God, both are inferior. Then Somlakachar asked, by what characteristics can one recognize a devotee who in the above manner becomes overwhelmed with love while performing physical puja or mansi puja of God? Sriji Maharaj replied, such a person has intense shraddha in performing the puja of God and serving Him, in listening to discourses and talks related to God, and in singing devotional songs. He also understands the profound greatness of God. With each passing day, both of these two aspects remain ever fresh, but never diminish. For example, Muktanand Swami's Shraddha and understanding of God's greatness are exactly the same today and just as fresh as they were when I first saw him in Lojpur. They have not diminished in any way whatsoever. In the same manner, such a devotee should be recognized by these two characteristics. All of the Yadavas who stayed with Sri Krishna Bhagwan did not have such shraddha or understanding of God's greatness. They served him just like they would serve other kings. Therefore, they did not achieve fame and are not even regarded as devotees. On the other hand,
Uddhav ji served Sri Krishna Bhagwan with Shraddha and an understanding of his greatness, and therefore he has been described as an eminent devotee of God and has been extremely renowned in the scriptures and in the world. Thereafter, Nirvikaranand Swami asked, Maharaj, what is Shravan, Manan, Shravan, Manan, Nididhyas, and Sakshatkar? Sriji Maharaj explained, to listen to a talk through one's ears is known as Shravan. Shravan, right? Sorry. Then, having heard the talk, having heard the talk, to mentally ponder over the talk and to discard that part of the talk which is fit to be discarded and to retain that part of the talk which is fit to be retained is known as Manan. Then, having mentally retained the talk with conviction, the practice of continuously recalling the talk day and night is known as Nididhyas. Finally, when one can recall that talk exactly as it was, as if it were manifest before one, with absolute clarity and spontaneity, that is known as Sakshatkar. If one engages in Shravan, Manan, and Nididhyas of the nature of the Atma in this manner, then one will attain Sakshatkar of the Atma. Furthermore, if one engages in Shravan, Manan, and Nididhyas of God in this manner, then one will attain Sakshatkar of God. Sakshatkar cannot be attained by doing Shravan alone without practicing both Manan and Nididhyas. If a person does not practice Manan and Nididhyas, following the darshan of God's form, then even if he does darshan for thousands of years, he will not attain Sakshatkar of that form. Why? Because such darshan is like having done only Shravan. On the other hand, if one had done darshan of God's entire body and had subsequently done Manan and Nididhyas of all of the parts of his body, then one would be able to easily recall those parts even today. Conversely, one who had done only darshan of God's body would be unable to recall it, even if one attempted to recall it. Also, there are some devotees who say, we sit in meditation and try very hard to recall Maharaj's form, yet we cannot visualize even a single part. How then can we possibly envision the whole form? The reason for this is the same as above. They merely do darshan of the form, without doing Manan and Nididhyas. How then can it be visualized? After all, if one has merely seen even a worldly object with one's eyes, or merely listened to it with one's ears, and it is not subsequently mentally recalled, it will be forgotten. How then can one expect to remember the form of God, which is divine and not worldly, without doing Manan and Nididhyas? Therefore, if one continuously engages in Manan and Nididhyas after doing darshan of God and listening to his talks, then one will attain Sakshatkar of them. Otherwise, even if one does darshan and shravan for the rest of one's life, one will still not attain Sakshatkar. Iti Vachnamritam. Sajanand Swami Maharaj Ni Jai. Yay. So, in Sarangpur, on the date Shravan Vadi Satam. શીતળા સાતમ કહેવાય? શ્રાવણ મહિનાની સાતમ? વદ. સુદ આવેદાર સાતમ. So on that day, in the evening time, so it's in month of monsoon, August month, So in the evening time, Swaminarayan Bhagavan was in Sarangpur, where right now, the head office or head thing, of BAPS, And also Hanumanji's mandir there also in Sarangpur, In Jiva Khachar's Darbar, on the veranda, outside room of Jiva Khachar's Darbar, Swaminarayan Bhagavan was wearing a white case and had tied a white pag around his head, and he
had also covered himself with a black bordered case. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. So Swayam Prakashanand Swami, he asked the question. And Swayam Prakashanand Swami was considered brother of Swaminarayan Bhagavan. Swaminarayan Bhagavan would call him Bhai, brother. Also, whole Vedaras Pustak, the letter is written to him, Swayam Prakashanand Swami. And he asked this question, and most of his questions are very, elevated questions, very, intellectual level questions, સ્વયં પ્રકાશાનંદ સ્વામી જે સવાલો પૂછતા એ બધા બહુ જ ઉત્તમ કોટીના બધા સવાલો હતા એમ. વચનામૃતિ અંદર આપણે જોઈએ એમના સવાલો તો. અને અહીંયા આગળ બી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો છે કે ભગવાનની પૂજા જે ગૃહસ્થ હરિભક્તો હોય એ બધી સામગ્રી લાવીને કરે. કપડાં હોય, દાગીના હોય, ફૂલ હોય, બીજી બધી વસ્તુઓ હોય, મોતી ને હીરા ને બધું ભગવાનની પૂજા કરે ને. એટલે કહે છે કે વન ડિવોટી હુ ઇઝ એ ફેમિલી મેન, એ રિચ ફેમિલી પર્સન, is doing, physically performs the puja of the manifest form of God. And the God is also pratyaksha, manifest. With various types of puja implements. And everybody would be really impressed by that, There is one in Loya, that there was one devotee from Diu Bandar, came with all these golden ornaments and all those things. And Swaminarayan Bhagavan got up and walked towards that woman, So Bhagavan never would get up, for any of these items, But there he got up, and then brought that woman, and he got up for a reason, that there was an assembly of sadhus there. So if he gets up, the sadhus would understand that, they have to move out, to their vows, But from the distance, they all saw, that Bhagavan got up, came and accepted all this thing, And then she left because she cannot stay there longer because of sadhus, And when she left, Bhagavan took it out and gave it to the devotees. But everybody was happy and impressed that, look, all the way from Diu Bandar, that lady came and, she brought all these nice ornaments, very expensive golden ornaments, And we are sadhus, we don't have much, to offer. Sadhus don't have any possession, right? So what would they offer, right? સાધુ હોય એની પાસે તો આવું કંઈ હોય નહીં, સોનાના દાગીના ને કશું. એ ભગવાનની પૂજા કરે તો કેવી રીતની કરે? પત્ર, પુષ્પ, ફલમ, તોયમ, 4 વસ્તુથી. મારા પિન્ટુભાઈ મહાપૂજા વખત દર વખત સમજાવે છે ને કે આ 4 વસ્તુ જેટલી જોઈએ એટલી મળે, એબન્ડન્ટનું પત્ર, પુષ્પ, ફળ અને પાણી. જો કે અહીં તો પાણી બી મોંઘું છે, ફૂલ બી મોંઘા છે, ફ્રૂટ્સ બી મોંઘા છે, અને પત્ર બી તો હાર્ડ ટુ ગેટ. પણ this is not a farm, this is not a place where we will find all those in abundance. But normally, all over the world, it's plenty,
And in Gita, the sloka is written, is in sequence, Patra, a tree would have so many leaves, right? Pushpa, less than leaves. Phad, even less than leaves, flowers, right? And water was very, hard to get also, because they have to go to well or river, When they go there, it's plenty, but, to find it, it is not easy, So 4 things, that a sadhu will perform Mansi Puja, mentally that way. Or Pratyaksh Puja he can do with these 4 elements. So, Swayam Prakashanand Swami is saying that, Maharaj, suppose there is a devotee who physically performs puja of the manifest form of God with various types of puja implements. Also suppose there is another devotee, a sadhu, who is not capable, or a poor person, And sadhus are normally, deciding to become poor, That is the, decision, Suppose there is another devotee who performs Mansi Puja of God using various imaginary implements. Who is the better of the 2 devotees? એક બધી પૂજા સામગ્રી લઈને ભાવથી પૂજા કરવા આવે છે અને બીજો માનસી પૂજા કરે છે સામગ્રીઓથી. એ બેમાંથી સારું કયું? વિચ વન ઇઝ બેટર? એ બેમાં શ્રેષ્ઠ કોણ? વન હુ? हाँ, वही स्टोरी. So, rather than comparing which one is better, Bhagavan is putting a new dimension. Both are better if they do it such and such way. Or both are not better if they are not doing such and such way. So Bhagavan is saying, Sriji Maharaj replied, if a person lovingly performs puja of God with hair-raising sentiments and an emotion-filled voice, then regardless of whether he performs puja physically or performs Mansi Puja, both are superior. Now, there are 2 main things, Bhagavan said. Romanch Gatre, hair-raising sentiments. Gadgad Kanthe, with an emotional filled voice. ચંદુભાઈ નો આવ્યો ત્યાંથી કે તમારો આવ્યો કુસુમબેન? હેલો, હા ચંદુભાઈ, જય સ્વામિનારાયણ. હા બોલો. હા, તમારે જોઈતી હોય તમે રાખો. હાજી, અમે ભૂલી ગયા હતા એટલે ત્યાં રહી ગઈ છે. હાજી, ના ના જરૂર નથી, ત્યાં ભલે રહ્યા. અને તમારા માટે પ્રસાદ રાખ્યો તો લીધો ને? એમ, સારું સારું. તો બિરેન શું સેવા કરવા આવ્યા છે? બિરેનભાઈ શું સેવા કરવા આવ્યા છે? હા હા, ઓકે ઓકે, સરસ. રાઈટ રાઈટ રાઈટ, ભલે ભલે, કંઈ વાંધો નહીં. ના, એ અમે લઈ જવાના હતા ને ભૂલી ગયા ઉતાવળમાં. હાજી હાજી. હા, તરુબેન ને બિરેનભાઈ બધાને જય સ્વામિનારાયણ.
અહીં બધા હરિભક્તો બી જય સ્વામિનારાયણ કરે છે તમને હો. હા, જો વચનામૃતનું પારાયણ કરીએ છીએ. હા, સરસ સરસ. હા, જય સ્વામિનારાયણ. સો સ્વામિનારાયણ ભગવાન ઇઝ ગિવિંગ ટુ મેઇન ક્રાઇટેરિયા, યુ નો, ગદગદ કંઠે, રોમાંચ ગાત્રે, hair raising sentiments and emotion filled voice. Now very rarely we do that, right? એવી પૂજા, માનસી પૂજા એવી ગદગદ કંઠે અને રોમાંચ ગાત્રે, रोने की बात नहीं करी है ना, रोमांच गात्र बोला है. गदगद कंठे वो रोते रोते कंठ और गदगद कंठ में फर्क है ना. चलो भाई, आप करते हो और भगवान मानते हैं तो मान लेते हैं, कोई अच्छा है, कोई प्रॉब्लम नहीं ना. मगर these two things which are part of the bhakti, you know, devotion. The devotion roadway, the bhakti marg will be better with these two things, you know. આપણે જે ભક્તિ ભાવથી કરીએ ત્યારે આ ભાવના જાગે એ વધારે આપણને આગળ લઈ જાય. અને મહારાજના ટાઈમની અંદર બી દેર વેર સંત, સેન્ટ્સ, that they were having this kind of, style, કૃપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કે સચ્ચિદાનંદ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાન દૂર જતા જાય તો એમના બધા ટસ્યા ફૂટે અંદરથી, લોહીના ટસ્યા. He would get bleeding, when Swaminar Bhagwan is going away, and he would fall down then. That is how much he would have love and attachment towards God, So that is very good, But Gunatitanand Swami would do it with a different attitude, He would do it with the Gunatit way, which is higher than even this, emotional way, Emotional way is okay, Gunatitanand Swami also, says, in chapter 7, I think. સ્વામીની વાતોમાં ભગવાનની કેવી રીતે રાત્રે ઉઠીને બી પૂજા કરવી અને ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે પૂજા કરવી. He is explaining also, But Gunatitanand Swami's style is more towards with the understanding and, abhipraya, samjanvari, But here Bhagwan is referring to, a devotion, a bhakti ni reach hai. So Bhagwan is explaining this, that more and more you are elevated with love and affection towards God, then it would be more elevated, So Bhagwan is saying that if a person lovingly performs puja of God with hair-raising sentiments and emotional filled voice, then regardless of whether he performs puja physically or performs mansi puja, both are superior. They are both superior. So comparison is not mansi or physical, but comparing is with emotion filled or not emotion filled. Conversely, if he performs puja mechanically, without feeling love or excitement, and without showing emotion in his voice, then regardless of whether he performs puja of God
physically or performs Mansi Puja of God, both are inferior. Now there is another side, in સ્વામીની વાતો. અહીં આગળ ભગવાન શું કહે છે કે એવા ભાવથી ભગવાનની પૂજા ના કરે અને મિકેનિકલી કરે, રૂઢિ પ્રમાણે, રિવાજ પ્રમાણે, તો એને એટલો ફાયદો ના થાય, એને સંસ્કાર પડે, પણ પેલો જે પૂજા કરે છે એવી પૂજાની એની અસર ના થાય એનો. અને સ્વામીની વાતમાં એક બીજી વાત બી આવે છે કે એક હરિભક્ત હતો, એ સવારે ઠાકોરજીની માનસી પૂજા કરે. There was a devotee who was doing, physical puja, of his Thakurji. But he would put the pag, on Thakurji, in the puja, And there was one bull cart person who came there and he was going to give him a ride. But before he finished this puja, he cannot sit on the cart, and he saw cart coming, So he started putting that, turban on Thakurji. But it was not sitting well, It was falling down, So he was getting emotional, and he slapped Thakurji, And he said in Kachhi Bhasha, Tu jo kund jare, એટલે કે તારી પાગ પડી જાય છે અને મારે પેલો ટાઈમ બગડે છે એનો, પહેરી લે બરોબર હે ઠાકોરજીને. So he was emotional also, right? But that emotion is not the right emotion. The emotion is with devotion, So Bhagavan is saying that regardless of whether he performs puja of God physically or performs Mansi puja of God, both are inferior. Then Somla Khachar is asking a question. By what characteristics can one recognize a devotee who in the above manner becomes overwhelmed with love while performing physical puja or Mansi puja of God? Now this is very interesting, a Gruhasthi, Somla Khachar, has such a high level of understanding, a high level of question, Somla Khachar પૂછે છે કે એવી રીતે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય? કારણ કે ત્યાં આગળ તો એવા બહુ જ ઓછા જોવા મળે ભગવાનની પાસે, અને એવા જે હોય તો એ ટાઈમિંગ પૂરતા એ પેલા હરિભક્તને દર્શન ના થયા હોય, ખબર બી ના પડે એનું. પણ એમણે કેવો સવાલ પૂછ્યો એને કે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કઈ લક્ષણે કરીને ઓળખાય? વોટ આર ધી એટ્રીબ્યુટ્સ, વોટ આર ધી ક્વોલિટીઝ? Shiji Maharaj replied, such a person has intense Shraddha in performing the puja of God. આ પહેલી રિક્વાયરમેન્ટ. અને ખૂબ અતિશય શ્રદ્ધા અંદર હોય. અને ગીતાની અંદર બી કહ્યું છે ભગવાન એનો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય. એને ફટાક દઈને ફાયદો થઈ જાય શ્રદ્ધાવાળો હોય. પણ શ્રદ્ધા આવી પણ બહુ અઘરી છે. ટુ હેવ ધી ફેથ, ઇન્ટેન્સ ફેથ ઇઝ નોટ ઇઝી, ઓર વી કેન સે બ્લાઇન્ડ ફેથ, ઇઝ નોટ ઇઝી, પણ જેને આવી ગયા એનું કામ થઈ ગયું. એન્ડ સમટાઈમ્સ આઈ થિંક માય સેલ્ફ, કે વેન કાકાજી કેમ ઇન અમેરિકા ઓન ફર્સ્ટ દર્શન, I liked him, I had love affection with him, and I, think today, that it was very similar to blind faith, કે ભાઈ
આપણા માટે જ મોટા પુરુષ છે એમ. એનો અધરવાઇઝ અમારા વાઈફના ગુરુ હતા. નોર્મલી ફેમિલીની અંદર કેવું થાય કે વાઈફના ગુરુ હોય ને તો હસબન્ડને એલર્જી થાય, અને હસબન્ડના ગુરુ હોય તો વાઈફને એલર્જી થાય એનો. નહીં, પણ આઈ હેડ દેટ લવ એફેક્શન ઓન ફર્સ્ટ દર્શન એનો. અને એથી બી આગળ પછીનો જ્યારે બી કાકાજીનો જોગ થયો અને કાકાજી એમને એવા પ્રસંગોમાંથી પસાર કર્યા ત્યારે બી શ્રદ્ધા વધતી જ ગઈ એનો. એમની સાથેનો અમારે સંબંધ વધતો જ ગયો એનો. કારણ કે અમુક એવી પરીક્ષા આવે કે આપણે હાલી જવાય એનો. અમે 1981માં પેલો લેડીઝને બહેનોને અડવાનો નિયમ લીધો, રાઈટ, 1980માં એનો. પછી મને લાગે છે 81માં કે 83માં ઇન્ડિયા ગયેલા અમે. even after maybe 84માં એનો, 84 મે બી. તો તે વખતે વિદ્યાનગર ગયેલા અમે. આઈ વેન્ટ ટુ વિદ્યાનગર એનો. અને ત્યાં સોનાબાપ બેઠેલા, કાકાજી ત્યાં બેઠેલા. હું કંઈક થોડો દૂર હતો તો મને બોલાવ્યો હતો કાકાજીએ કે અહીંયા આવો કે છે. કાકાજી બી જાણતા હતા કે મારા નિયમ છે, રાઈટ. પણ કાકાજી વોન્ટેડ ટુ એલિવેટ મી ટુ ધી હાયર લેવલ એનો. તો મને કહે છે કે બાને પગે લાગીને આશીર્વાદ લઈ લો કે છે, તમારા સાધુતાના નિયમ બધા સારા લાંબા ટકે કે. હવે એક તો નિયમ કે અડવાનું નહીં એનો. અને મારા મધરને બી અડવાનું બંધ કરેલું. તો અંદરથી એક તો એવું નીકળે ને કે કાકા પણ મારે તો નિયમ છે એનો. કાકા તમે જાણો છો ને મારો નિયમ છે, એવું કંઈક તો બોલી જવાય ને, રાઈટ. પણ ના, કાકાજીએ કહ્યું એટલે એનો દિવ્ય. સોનાબાઈ પગે લાગ્યા, સોનાબાઈ બી માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એનો. જો ટોપિક બહુ એનો નાનો લાગે, પણ તમે કેવી રીતના બિહેવ કરો છો એ ટાઈમે, દેટ મેક્સ એ બિગ ડિફરન્સ. ના, પણ હવે એની જ વસ્તુ કંઈ કોઈ સામાન્ય વ્યક્તિ આવીને મને કહે એનો કે ભાઈ તમે આ તમારી દીકરી છે, તમારું જાત છે એનો, તમે એને આશીર્વાદ આપો, માથે હાથ મૂકો, then it will not be, good thing to do, ત્યાં આગળ તમારો નિયમ તમારે રાખવો જોઈએ. સો ટુ લેવલ્સ આર ડિફરન્ટ. એક તમે જેની સાથે અતિશય પ્રીતિ કરી છે એ મોટા પુરુષ છે, ત્યાં આગળ બધા જ નિયમો સાઈડમાં, એની વાણી એ જ મોટો નિયમ. બીજું મેં એક વખતે 1980માં જ અમારા અસ્થિ લઈને ગયેલા ને ત્યારે સારંગપુર મંદિરે ગયેલા. અને અમારા બા અને કુસુમબેન બી જોડે હતા ને બધા. એટલે સારંગપુર મંદિરે દર્શન કર્યા આપણે બાપ્સના, પછી બહાર નીકળ્યા. અને મને લાગે એ બીજે જ દિવસે જે અમે રાત્રે રોકાયા હતા ત્યાં સારંગપુર, અને પછી બીજે દિવસે ગયેલા ને ત્યાં દર્શન કરીને, પછી સારંગપુર મંદિર આવ્યું એટલે અમારા બા અને હનુમાનજીનો પેલો પ્રેમ, એનો ભાવ, એટલે બધું દર્શન કરી લીધું. પછી ત્યાં આગળથી મંદિરથી બહાર નીકળ્યા ને ત્યાં પેલો સ્ટેપ પગથિયા છે હતા એનો. અત્યારે તો બદલાઈ ગયું છે બધું. ત્યાં આગળ કાકાજી ઊભા હતા, અમારા બા ઊભા હતા, હું ઊભો હતો, અમારા મોટી બહેન હતા, કુસુમબેન બી હશે ત્યાં નજીક હતા મને લાગે છે. પછી અમારા બા કહે છે કે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ કે છે. એટલે કાકાજીએ મારી સામું જોઈને કે એ પથરાના દર્શન શું કરવાના કે છે. જોવા કે તમે બાનું ખેંચો છો કે મારું ખેંચો છો એનો. એટલે અમારા બા બી થોડા એક્સાઇટ થઈ ગયા કે ના ના અહીં સુધી આવ્યા છે, દર્શન તો કરવા જ જોઈએ ને કે છે. પણ કાકાજી મારી અમે જોયા કરે, હજુ મને એ સીન યાદ નહીં. આપણે શાંતિથી સંભાળે કે તમે જે કહો એનો. પછી કાકા કે ચાલો જઈએ કે છે. પથ્થરો એટલે પાડીઓના શબ્દ વાપરેલો, પાડિયાના એનો. પાડિયા પાડિયા. પણ તે વખતે બી આપણે થોડાક ઇમોશનલ થઈને કે ના ના ચાલો ને કાકાજી જઈએ એનો.
આમાં બાને ઈચ્છા છે, આમ છે, તેમ છે, એનો તો એટલી એફિનિટી ઓછી કહેવાય એનો. પણ એ નેચરલી આજે હું બી વિચાર કરું તો એવું લાગે કે એનો એમની દયાથી થયું છે એનું, નહીં તો આપણાથી તો થાય એવું છે નહીં એનું. ઇટ્સ વેરી સ્પેશિયલ એનો હે યા ગ્રેસ. નહીં તો ભલભલાયોનો મોટા મોટા બી ને કાકાજી પાસે આવેલા છે ને દે હેવ જસ્ટ મેડ સમ કોમેન્ટ્સ વિચ આર નોટ ફિટિંગ ઇન કાકાજીસ book. Yeah. So અહીં આગળ બી સોમલા ખાચર સવાલ પૂછે છે કે by what characteristic can one recognize a devotee who is in the above manner, who overwhelmed with love while performing physical puja or mansi puja of God? So ભગવાન કહે છે કે such a person has intense shraddha in performing the puja of God. Number 2, and serving him in listening to discourses and talks related to God, and in singing devotional songs. So આટલી વાત ભગવાને પહેલી એના કેવા લક્ષણથી ઓળખાય એની વાત કરી. ભગવાનને પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મા સમજતો હોય. The second thing is that he understands the magnanimity of God. He also understands the profound greatness of God. With each passing day, both of these two aspects remain ever fresh. આ એનું ઇન્ડિકેશન કે નિત્ય નવું ને નવું જ એને દર્શન થયા કરે. જે માનસી પૂજા કરી હોય એનો કેટલાય વર્ષો પહેલાં કરી હોય પણ એને ઇદમ એવી ને એવી જ નવી જ રહે એનું. બોથ ઓફ ધીઝ એસ્પેક્ટ્સ રિમેન્સ એવર ફ્રેશ. એ બેવાનો દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. નેવર બિકમ્સ ડિમિનિશ. ફોર એક્ઝામ્પલ પછી ભગવાન મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા છે એમનો એક એક્ઝામ્પલ આપે છે કે મુક્તાનંદ સ્વામી શ્રદ્ધા એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ગોડ્સ ગ્રેટનેસ આર એક્ઝેક્ટલી ધી સેમ ટુડે એન્ડ જસ્ટ એઝ ફ્રેશ એઝ they were when I first saw him in Lojpur. Now which God Shraddha he is talking about? Nilkantha. પણ there is another way of looking, કે at that time Muktanand Swami was convinced કે Ramanand Swami is our ભગવાન. રામાનંદ સ્વામી છે આપણા ભગવાન છે. ઇફ લોર્ડ વિષ્ણુ કમ્સ વિથ લક્ષ્મીજી and Lakshmiji says this is Lord Vishnu, still we would say no, Ramanand Swami is our ભગવાન. લક્ષ્મીજી ખુદ ઝાંઝર પહેરીને આવે અને વિષ્ણુ ભગવાન એમની સાથે હોય તો પણ આપણે એમને નહીં માનવાના, આપણે તો રામાનંદ સ્વામીને જ માનવાના. એટલું ઘૂંટીને પાકું કરેલું હે. અને પછી રામાનંદ સ્વામીના હાજરીમાં જ નીલકંઠ આવ્યા અને એમને નીલકંઠ બી ગમી ગયા કારણ કે ભગવાન. એટલે પેલો પત્ર બી લખેલો છે ને રામાનંદ સ્વામીને કચ્છથી બોલાવવા માટેનો એનો. દેર ઇઝ અ લેટર હિયર એનો. રામ સ્વામિનારાયણ ભગવાન ઓલ્સો હેઝ રિટન નીલકંઠવાણી. પણ એ પત્ર જે ભક્ત ચિંતામણીમાં લખેલો છે નિષ્કુળાનંદ સ્વામીએ, એની અંદર રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના એટલા બધા વર્ણન લખેલા છે એમાં એનું કહે છે કે એના ત્યાગ આગળ અમારું તો ઝાંખું પડી જાય છે. અને નાનો 18 વર્ષ 19 વર્ષનો છોકરો અને આ પોતે 40-42 વર્ષના એનો કેટલો બધો વર્ણન
કેટલું બધા ગમી ગયા છે એનો નીલકંઠ વર્ણીએ. પણ છતાં અંદર પેલું નક્કી કરેલું હોય ને કે ભાઈ એ ગમે તેટલા છે પણ રામાનંદ સ્વામી અમારા ભગવાનને. પણ પછી રામાનંદ સ્વામીના દેહ ત્યાગ કર્યા પછી જેમ જેમ પ્રસંગો આવતા ગયા અને જેમ જેમ આવા બધા ભગવાનના મહિમા દેખાતા ગયા એમ એ બી બદલાતા ગયા. અને એ સાધુ બદલાય એ તો બહુ અઘરું પડે એનું. અને એમાં જો રજોગુણી તમોગુણી સાધુ હોય તો બદલાય, પણ સત્વગુણી તો ના જ બદલાય. એ તો પકડી જ રાખે, પાકું હોય. અને મુક્તાનંદ સ્વામી મેનલી સત્વગુણી નેચર કહેવાય ને એમનો. પણ છતાં એમણે બી એનો આખો ભાવ બદલીને ભગવાનની અંદર ભાવ લાવ્યા. એટલે ભગવાન અહીં લખે છે કે જ્યારથી એમાં આવ્યા ત્યારથી એમનો ભાવ એવો ને એવો છે, કાં તો થોડો ચડતો બી છે એનો. So he says, Muktanand Swami's, for example, Muktanand Swami's Shraddha and understanding of God's greatness are exactly the same today and just as fresh as they were when I first saw him in Lojpur. But Bhagavan is not mentioning about me, Bhagavan is just saying that whatever he had, I saw him in Lojpur first day, that he has same today. ભગવાન કોઈ દિવસ પોતાના એવા વખાણની ડાયરેક્ટ વાત નથી કરી એનો. हाँ, वो पहले टाइम जब मिले तब तो एक तपस्वी के रूप में मिले, मगर उस टाइम पे ऐसा ख्याल नहीं था कि ये रामानंद स्वामी का भी भगवान है, मेरे गुरु का भी वो भगवान है, वो तो ख्याल नहीं आया था. फिर जब रामानंद स्वामी आए, व्हेन ही केम, देन ही सेड कि मैं तो डुग के करने वाला हूँ, एडवर्टाइज करने वाला हूँ. मगर जिसकी एडवर्टाइज कर रहा था ये अभी आ गए, ये नीलकंठ वर्णी. तो कई लोगों को तो वो एक्सेप्ट हुआ ही नहीं उन्होंने कि भाई ये कैसी बात है. और कई लोगों को हो गया इन्होंने, पर्वत भाई को एकदम राइट अवे हो गया. और गुणातीतानंद स्वामी को तो पहले से ही था. वो तो डिफरेंट चैप्टर इन्होंने, डिफरेंट टॉपिक है. सो पहले मुक्तानंद स्वामी को ये ख्याल नहीं था कि ये मेरे गुरु का भी भगवान है. नहीं है? हाँ, फिर जो पहली बार आए रामानंद स्वामी कच्छ से, फिर बोला कि ये तो सबसे बड़े भगवान आए हैं और आप उनको ही मानो. तो भी मुक्तानंद स्वामी ने इतना एक्सेप्ट नहीं किया था, क्योंकि जो टोटल एक्सेप्ट किया होता तो सेकंड टाइम वो मिस्टेक नहीं करते ना. कि जब रामानंद स्वामी पास्ट अवे हो गए तो स्वामीनारायण भगवान ने सब संतों को अलग अलग जगह पे भेज दिया था, कि इधर जो भगवान चैप्टर चालू करने वाले थे उसमें डिस्टर्बेंस नहीं आए उन्होंने. तो मुक्तानंद स्वामी को भी कच्छ में भेज दिया था. दूसरा एक जो था वो गई भैंस खड्डे में, वो बोलते हैं ना, रघुनाथ जी, उनको भी अहमदाबाद भेज दिया था. और फिर भगवान ने ये प्रकरण चालू किया था समाधि का. वो विश्वास होता शायद, मगर वो कच्छ में थे और पता नहीं चला था कि इधर ये सब चैप्टर चल रहा है. और इधर से वो मयाराम भट्ट को मैसेज भेजा लेकर जाने का कि आप जाके कहो सब हरिभक्तों ने कि भाई ये तो सब ब्लैक मैजिक कर रहे हैं भगवान, और रामानंद स्वामी का सब सत्संग सब डूल जाएगा, और ये ऐसा कभी रामानंद स्वामी के टाइम में हुआ नहीं है समाधि, और ये सब गड़बड़ दिखती है. तो मुक्तानंद स्वामी भगवान को समझा सकेंगे, कोई और तो समझा सकेगा नहीं उन्होंने.
तो एवं नेगेटिव मैसेज लेकर उसको भेजा मयाराम भट्ट को। जो मयाराम भट्ट रामानंद स्वामी का, मुक्तानंद स्वामी का मैसेज लेकर रामानंद स्वामी को मिलने के लिए वही गए थे। और भगवान का बड़ा इतना प्रशंसा का मैसेज है लेकर मुक्तानंद स्वामी का लिखा है कि एना तेज आगर तो अमारू तप आगर तो अमारू तप कांई नहीं, એવું બધું લખીને in same place, Mayaram Bhatt is taking negative message now. And Muktanand Swami got trapped. He got confused and he accepted that as that this is not right, Rather than accepting that Ramanand Swami has said this, I should not doubt, And then he came. And he came right away, તરત જ ચાલી નીકળ્યા અને ત્યાં જઈને પછી ભગવાનને ઠપકો આપ્યો એનો કે આ બધી સમાધિ કંઈ દોયલી નથી, તમે આ બધું કરો છો એ ઠીક નહીં, બધું બંધ કરો, રામાનંદ સ્વામી આવું નહોતું કરતા, આમ તેમ બધું ઓલ સબ बताया। तो भगवान तो हंसने लगे, भाई मैं तो कुछ नहीं करता हूँ, ये सब रामानंद स्वामी करते। अभी तक हाँ, ये सभा में तो वॉज एलिवेटेड बट नॉट इवन टोटल येट, क्योंकि उसके बाद भी उसको अशांति रहती थी ना, और भगवान को पूछते रहते थे कि शांति कैसे मिले, राइट। हाँ, अपना सब जीवन चरित्र बताया, मगर वो सोचने लगे कि भाई ये तो ठीक है, आप मेरी बात सुनो, मेरी बात समझो, है ना। हाँ, એમનું જે સત્સંગીઓનું ગ્રુપ હતું ને, હે, well, they were very much to Ramanand Swami maybe, but not listening to Ramanand Swami's message કે આ ભાઈ આ ભગવાન આવ્યા છે એનો, રાઈટ। એટલે જે અતિશય સ્ટ્રોંચ હતા એ તો પહેલાં જ નીકળી ગયા, પણ બાકી જે રહ્યા એમાં બી પેલા આ સમાધિને બધું જોવા મળ્યું એટલે સ્ટ્રોંચ થવા મળ્યા। અને the issue was that those who were negative, they were not getting in samadhi. They were not experiencing in samadhi. And they were not experiencing in samadhi, they were doubting in samadhi. To have samadhi is also you need faith. And that is why when Shastriji Maharaj and his devotees, પેલા બહેનો હતા જે એમને સમાધિ થતી હતી અમદાવાદમાં, તો તે વખતે જ્યારે કાકાજી આવે ને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કાકાજીને પેપર ફોડી દીધું હતું કે આ સમાધિમાં ડાઉટ નહીં લાવતા કે છે, રાઈટ, કારણ કે આગળ તમારે સમાધિ થવાની છે એટલે ડોન્ટ ડાઉટ ઓન દેટ, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન એને તો બે જ ઓપ્શન, કાં તો મને અત્યારે સમાધિ થવી જોઈએ, દેખાવું જોઈએ, નહીં તો હું નહીં માનું, રાઈટ, યા, યા. So afterwards, Muktanand Swami was having faith in God, Yeah? Yeah. 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 So it depends how you interpret this, If you interpret that whatever faith he had in the beginning, he has same faith today, Yeah. Let's read exactly, શું કહે છે? જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું, તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું જ છે, પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો. So Bhagavan is saying, that he is totally in the high level of growing chart, So that is first statement. Now the second statement. અને એવી રીતે મહાત્મા અને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા, તો પણ તેનું નામ કોઈ જાણતું
નથી. નોબડી નોઝ ધી એની નેમ ઓફ જાદવ જુનો. કેટલા બધા કરોડો જાદવ હતા નહીં, એવું કંઈ કાઉન્ટ આવે છે એનો. અને તે ભક્ત પણ કહેવાયા નથી. સો દે આર નોટ કોલ્ડ devotees and they are not well known because they did not have that emotional factor, you know. And therefore he has been described as an eminent devotee of God and has been extremely renowned in the scripture and the world. Kaun? Uddhavji. On the other hand, Uddhavji served Sri Krishna Bhagavan with Shraddha and understanding of his greatness, and therefore he was also Jadav, you know. But he has been described as an eminent devotee of God. And ભગવાન ઉદ્ધવજીનું વારે ઘડી રામાનંદ સ્વામીના રેફરન્સથી લાવતા જ રહેતા હોય છે નો વચનામૃતોની અંદર બી એનો ઇઝ બ્રિંગિંગ દેર નો. સો ધેર આફ્ટર નિર્વિકારાનંદ સ્વામી આસ્ડ મહારાજ વોટ ઇઝ શ્રવણ મનન નિધિધ્યાસ એન્ડ સાક્ષાત્કાર. દેટ ઇઝ ધી હેડિંગ ઓફ ધીસ વચનામૃત. Sriji Maharaj replied, explained, to listen to a talk through one's ears is known as શ્રવણ. તમે જે બી કથા વાર્તા સાંભળો એને શ્રવણ કહેવાય. શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કરવા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કરવા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ. There is a difference. Higher stage, you know. And the third one is that then having mentally retained the talk with conviction, the practice of continuously recalling the talk day and night is known as nididhyas. તમને જે વાત ગમી છે એને તમે વારે ઘડીએ રિપીટ કર્યા કરો એટલે તમારા સિસ્ટમમાં ફિટ થઈ જાય, એને નિધિધ્યાસ કહેવાય. Finally, when one can recall that talk exactly as it was, as if it were manifest before one with absolute clarity and spontaneity, that is known as Sakshatkar. So Kakaji Sakshatkar is all these four phases, you know, that he had Yogiji Maharaj as, you know, Gunatitanand Swami Swarup, you know, from very beginning, you know. And then whatever Yogiji Maharaj said, he accepted right away. And then he repeated, you know, નંદાજીના ઇલેક્શનમાં બધા જ્યારે કહે કે આ નંદાજી નહીં જીતે ત્યારે શું કરતા કાકાજી? લેટર કાઢી કહેતા કે બાપાનો this is Bapa's proof, you know, we are going to win. That is Nididhyas. And then Kakaji had a Sakshatkar of Maharaj also, you know. If one engages in Shravan, Manan and Nididhyas of the nature of the Atma in this manner, then one will attain Sakshatkar of the Atma. તમે જો આત્માનું એવું કરો તો આત્માનો થાય, ભગવાનનું કરો તો ભગવાનનો થાય. Furthermore, if one engages in Shravan, Manan and Nididhyas of God in this manner, then one will attain Sakshatkar of God. Sakshatkar cannot be attained by doing Shravan alone without practicing both Manan and Nididhyas. If a person does not practice Manan and Nididhyas following the darshan of God's form, now not Shravan but vision, darshan, then even if he does darshan of thousands of years, he will not attain Sakshatkar of that form. Why? Because such darshan is like having done only Shravan. On the other hand, if one had darshan of God, God's entire body, and has subsequently done Manan and Nididhyas of all the parts of his body, then one would be able to easily recall all those parts even today. So Shravan is remembering, darshan is also remembering. Consequently, one who had done only darshan of God's body would be unable to recall it even if one attempted to recall it. And પછી ભગવાન છેલ્લે કહે છે, also there are some devotees who say, we sit in meditation and try very hard to recall Maharaj's form, yet we cannot visualize even a single part. How can then we
possibly envision the whole form. The reason for this is the same as above. They merely do darshan of the form without doing manan and nididhyas. How then can it be visualized? After all, if one has merely seen even a worldly object with one's eyes, or merely listened to it with one's ears, and it is not subsequently mentally recalled, it will be forgotten. Then how can you remember God? ગાડીમાં આપણે ટ્રાય કરતા હોય ઘણી બધા ઝાડ ગયા, ગાડીઓ ગઈ, બધી કંઈ આપણે યાદ ઓછી રાખીએ છીએ. એમ એવું જ બી ખાલી ભગવાનનું યાદ કરો તો એવું ફરગેટ, રાઈટ? How then can one expect to remember God's form of God, which is divine and not worldly, without doing manan and nididhyas? Therefore, if one continuously engages in manan and nididhyas, after doing darshan of God and listening to his talks, then one will attain sakshatkar of them. Otherwise, even if one does darshan and shravan of the rest of one's life, one will still not attain sakshatkar. So that is the Vachanamrut. Iti Vachanamrutam. ચાલો આરતીનો બી ટાઈમ થયો, આરતી કરીએ. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સોરી, આજ થોડું લેટ થઈ ગયું હતું ભાઈ.